जय माता जी। राम राम सीताराम। सुबह 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 ये ना के राम लखन हवार हवार ना दई दिया पालो खाई दिया एना के बे भेरा जो एम खाई तो बे भेरा जाता हो क्या तो बे भेरा जोई बीए भारी पासा तो भड़के जोई एक साइडे ऊभी बे हारे ऊभी ने खाए ने गमाण वसो वस पड़ी तो बे वाहुई खवाय नहीं એવું કઈ ન હોય એને બે વાહુથી ખવાય तो भाई आमा कोई ने काल है ना सिद्धसर है ना जाम जोधपुर ने बाजू में बे भेरा ज जो आम जरा अवाज आयो बोलेरानो के एवो फड़के तो ત્યાં काल है ना गोवेदनो प्रसार है 26 तारीखे ત્યાં गोवेद मनसुख भाई सुवाग्या है ना ગીર ગાયું ને કાંકરેજ ગાયનો પ્રસાર કર્યો ને ગીર ગાય ને કાંકરેજ ગાય માં કાઉ ગણ છે ને કાઉ નથી એનાથી દૂધ દહીં ને ઘી ને ખાવાથી શું ફાયદો થાય ને એવો એને 111 દી આમ ગીરના જંગલમાં બેસી અને લખ્યો ગોવેદ એનો પ્રસાર હે હાથીની અંબાડી ઉપર બેસીને ગાડામાં બેસી એને ગાડું પણ બેલગાડું કહે ને ગાડું કહે અમારી કરતા ગાડું કહે એટલે ગાડામાં બેસી ને એને પ્રસાર કરવાના છે ગોવેદ વાંચવાના છે અને ત્યાં ઓછામાં ઓછા 5 લાખ માણસ 4.5-5 લાખ માણસ ભેરા થવાના છે કે 4-5 દિનનો ત્યાં પ્રોગ્રામ છે એટલે બધી પ્રજાને ખબર પડે કે ગોવેદ શું કામ આવે હા એને શું કામ આવે ને એ એટલે ભાઈ બધા એમ સિદ્ધસર આવજો હું જવાનું છે અને બધા ને સિદ્ધસર ગયા જેવું છે ઉમિયાધામ છે ત્યાં 5 લાખ માણસ है કંઈક 3-4 દિનનો પ્રોગ્રામ है એટલે ત્યાં ઘોડા આવવાના है કંઈક ભાઈ લઈ હાથી આવવાના હાથી નંબાડી ઉપર બેસીને પ્રસાર કરવાના है ને ગોવેદનો અને ગાડા ઉપર બેસીને કરવાના है એટલે ત્યાં બધા આવજો અને આવ્યા જેવું है ગાયું વાળા તો ખાસ આપણી સાઈડમાંથી આપણે તો બધાને જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર ને રાજકોટ એને તો બધાને બાજુમાં થાય કારણ કે સિદ્ધસર એટલે જામ જોધપુરથી 12 કિલોમીટર છે એને જામ જોધપુર છે ને એનાથી 12 કિલોમીટર છે એટલે ધોરાજી ઉપલેટા ને બધાય આવી શકો ને ખરેખર તો જ તમને ખબર પડશે કે ગાયુંમાં હું ગણ હતા ગાઉં નહોતા એ અને મનસુખભાઈની એની 25 વર્ષની તપસ્યા હે 20-25 વર્ષની 20-25 વર્ષથી ગાયનો ગીર ગાય ને કાંકરેજ ગાય આપણે આંગળે એવા ગોવેદી લખ્યા એની ઘણાય અને પ્રસારી આવો કરે ને કઈ સબમર્સિબલ પંપ આવે ને મોનોબ્લોક કે એવી કાંઈ એનો માલિક છે એટલા તરાવ બાંધ્યા જળ ક્રાંતિ ટ્રસ્ટ હે વરહમાં સમજી લીજો 100 તરાવ બાંધે એને કાંઈ જરૂરી નથી પછી ખુદ બાંધે અને ખરેખર એ માણાના ખાલી દર્શન કરો ને તો પણ કર્યા જેવા કે એટલો પ્રસાર કર્યો ને એના થકો આજ ગાયુજી મફત કોઈ ન રાખતા ને ગીર ગાય ને કાંકરેજ ગાય એને લાખોમાં પુગાડી દીધી એને એનીએ કીધું ને એનીએ પ્રસાર કર્યો ને એનીએ બધું જે કંઈ કરે ને પાક્કું કરીને જ કરે મનસુખભાઈ કારણ કે મનસુખભાઈ કરે ને એ પાક્કું કરીને જ કરે કે ભાઈ આ ગેરંટી હોય તો જ એ સીંધે તમને એ પછી આપણે ખેતી એવાના કે ખેતી એવાના કે ખેતી દવા વગરની કેમ કરવી કેમ ન કરવી એવાના કે ઓર્ગેનિક ખેતીનું હોય એ બધું કઈ રીતે ગાયુંથી ઓર્ગેનિક ખેતી કરાય અને કેમ કરાય તો બધા અહીંયા ખાસ કરીને કાલે આવજો અને આવ્યા જેવું એને ખાસ કરી અને એ સાંભળ્યા જેવો એ હે ગોવેદી ત્યાંથી કોઈને જોતો હોય તો મળશે અને ખાસ કરીને આવજો પછી જો આપણે આમાં કલી સૂનો નાખીએ તો જો આમાં હેવાર પણ ન થાય પછી જો આમાં રામ લખનને નાખ્યો એટલે આ બીમારી ન પડે અને આમાં હેવાર પણ ન થાય નકર આમાં થોડાક દી થાય ને 7-8 દી હેવાર થઈ જાય કલી સૂનો નાખી દો ને એટલે તમે મહિને દીએ સાફ કરો કે 15 દીએ નકર અમે અઠવાડિયે સાફ કરીએ હતા એમ કલી સૂનો ન નાખીએ તો એટલે આ જો પાણી પણ એવું ચોખ્ખું રહે અને પીવાની મજા આવે અને આમાં કંઈ જીવડા આ તે પાણીના પૂરા પડે કાંઈ પડે નહીં
ને કાલ જરૂર આવજો બધા. જો આપણે રામ લખનનું અહીં ગાડું પડ્યું, એને કે રામ લખનનું ગાડું હોય, અને ત્યાં આપણે રામ લખનને લઈ જવાનું કહ્યું હતું. આપણે જ પહેલાં કીધું હતું કે રમભાઈ રામ લખનને લઈ આવો તો આપણે એ ગાડામાં બેસીને જ પ્રસાર કરવો અને ગોવેદ એમાં જ બેસીને વાંચવું. પણ મેં કીધું ભાઈ રામ લખન ભડકે બહુ અને મારે ખરા ને એટલા માણા વિચારે કોઈ દી ગયા નથી. પછી આપણે બાપભાઈને પૂછ્યું એટલે બાપભાઈએ કીધું કે ના ના એ ન્યા ન રહી જાય કે રમભાઈ એટલા માણા દેખીને ઉધાન થાય તો કે ગમે ને કોકને લગાડી દઈએ ને કાં તો પોતાને લાગીએ. તો મને લઈ ન જવાય ને મનસુખભાઈના 4-5 ફોન આવ્યા કે રમભાઈ રામ લખનને લઈને આવો. એટલે કાં રામ લખન ત્યાં લઈને જાય ને આમાં ક્યાંય ઢુકડું નથી નકર વરે આપણે ગાડું લઈને વયા જાત ને ભાગી આવત. પણ આ બોલેરામ ચડે ને પાછા ઉતરે ને એટલે તો વધારે ઉધાન થઈ જાય. એટલે આપણે લઈને નથી ગયા રામલખનને. નકર તો રામલખનનું કીધું હતું. પછી આપણે નારાયણભાઈ છે ને એનું ગાડું આવવાનું હોય, કારણ કે એ બધા એના બળદું છે ને. નારાયણભાઈ છે આપણે અહીં ભાણવરને બાજુમાં એનું ગામ છે લાખાસર, એવું કંઈક ગામ છે. લાખાસર નહીં પણ કાંઈ બીજું છે, આપણે પૂછશું, હું ભૂલી ગયો, મારા નંબર તો હે. એનું ગાડું છે ને મેં કીધું ભાઈ જાન વિવાહમાં લગ્નમાં બધીમાં જાય એ બળદું કાંકરેજ જ છે અને ભડકતાય નથી અને લગ્નમાં બધીમાં હાલે, ઢોલ વિવાહ ફટાકિયા જે કાંઈ કરતા હોય ને હાલે. મેં કીધું આપણા રામલખન હાલે એમ નથી, કારણ કે રામલખનને તો અહીં અજાણ્યો માણસ એક આવે તો ઘણો જ, તો ત્યાં તો 5 લાખ માણસ, 5 લાખ માણસમાં પછી ગાંડા થાય તો અને બળદુને લાગે ને ક્યાં તો કોકને લગાડે. એટલે મનસુખભાઈએ તો કહ્યું કે લઈને આવજો ભલે ગાંડા થાય, બધાય જોહે કે બળદું છે એમ. વાત હાસી, પણ હવે આપણે એ ટાઈમ નથી ને રામલખનને ક્યાંક લાગે પાછું, કારણ કે વાયડા થાય ને હાથમાં નરિયામાંથી લઈને આવ્યા ને તેથી બહુ ઉધાન થયા હતા. એટલે બોલેરાથી બહુ તકલીફ, બાજુમાં હોય તો મેં કીધું આને ગાડીએ જોડીને લઈ આવ્યા ને તો હાલે, તો વયા જાય રોડ ઉપર. હું રોડ ઉપર ને ગામમાં લઈને જાઉં તો ગાડે વયા જાય. પણ હવે ત્યાં તો પાછા હાલે કે ના હાલે એટલા માણા દેખીને, હાથીયું નાનતે દેખીને ભડકે એ ખરા. એટલે મેં કીધું એટલા માણા વિચારો ભડકે ના ભાગે તો હાથમાં રહીએ એમ ને. અને ક્યાં તો બળદુને લાગે ને ક્યાં તો કોક હામા માણાને લાગે ને. મનસુખભાઈએ બહુ કીધું કે રમભાઈ લઈ આવો તમે રામલખનને. મેં કીધું ભાઈ રામલખન અહીં પણ ડેલામાં ધોવા ફોવા હોય 5 જણા જોવા આવે તો એને નથી પોહાતું, એકલા જોઈએ એમ પોહાય એને. એટલે રામલખન ત્યાં આવે એમ નથી. મેં કીધું આપણે રામલખનને લઈને જવા હતા. પણ બાપભાઈને પાછું પૂછ્યું એટલે બાપભાઈ અમારે કુતિયાણાથી કીધું કે ના ના રામભાઈ રામલખન લઈને ન જવાય, એ કોઈ દી નહીં હાલે ત્યાં, અને લગાડશે ક્યાં પોતાને લગાડીએ ને ક્યાં કોકને લાગીએ કે. મનસુખભાઈએ કીધું કે ભાઈ આખી દુનિયા જોશે એને, એટલા માણસ છે ત્યાં, કારણ કે ત્યાં તો પ્રસારણવાળા બધા આવશે, ટીવી વાળા ને મીડિયા વાળા ને અમારા જેવા યુટ્યુબ વાળા ને પત્રકારો ને મીડિયા વાળા ને બધાય આવશે. એટલે તમે બધાય આવજો ને ત્યાં ટ્રેડિશનલ ડ્રેસમાં આવજો બધાય, એને બધાય હવના ડ્રેસ પહેરીને, એને હવના ડ્રેસ પહેરીને મેરના ડ્રેસ પહેરીને આવજો. લેડીઝ જેન્ટ્સ બધાયને કીધું ને, એમાં ખાસ કરીને ગાયું વાળાને તો બધાય આવજો. અને બધાયને ત્યાંથી ગોવેદ પણ આપશે, ત્યાં મળશે. અને આયરું ને એને પણ બધાયને એના ડ્રેસ પહેરીને આવજો, રબારી ભરવાડે એના પહેરીને આવજો. જે હોય ને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવો તો કે ગાયનો પ્રસાર થાય ને દુનિયા આખી જોવો. લેવું હે ભાઈ આમાં ગાયું, આપણે ગાયું હાટું થઈને ક્યાંય લડવા નથી જવાનું, કાંઈ કરવાનું નથી. ખાલી રોકા મનસુખભાઈને ને આપણે બધા ભેરા થાય ને તોય પાળશે. એટલે ખાસ કરીને ગાયુંવાળા તો બધાય આવજો, ગીર હોય કાંકરેજ હોય, એને ગમે એ હોય, ઊણ હોય કે નાઘોરી હોય, બળદૂન ગાયુંવાળા તો ખાસ આવજો ત્યાં. એને કે બળદૂને ગાયુંવાળા બધા ખાસ કરીને આવજો. અને મનસુખભાઈએ નૂતરું દીધું એમ માનજો, મેં દીધું એમ નહીં, સિદ્ધ સર હજી તમને સરનામું દઈએ. જામજોધપુરને બાજુમાં સિદ્ધસર છે ને માતાજીનું ધામ, ત્યાં 4-5 હજાર વીઘામાં એવડા મંડપું નાનતે બાંધ્યા, એવડો પ્રોગ્રામ છે ત્યાં મોટો. એટલે ચે જોયા જેવું. નામે યુટ્યુબ વાળા એ તો ખાસ કરીને બધાય આવજો, કારણ કે ગાયનો પ્રસાર થાય અને તમારે પણ વિડીયો ત્યાં બની જાય. આપણે ત્યાં જવાના. જય માતાજી ભાઈ, બીજું શું હવે.